નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। રાજ્યમાં આગામી 5 દિવસ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે, તો ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે, જો કે તાપમાનનો પારો ઉંચકાવાની શક્યતા નથી। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી પણ કરવામાં આવી છે, તો રાજ્યમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, તો આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે। પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ આજે મણિનગર કાંકરિયામાં ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક ઉમેદવાર લોકો સાથે કોઈને કોઈ પ્રકારે સંપર્ક કરીને જરૂરી સલાહ સૂચનો કરી રહ્યા છે, તો ત્યારે દિનેશ મકવાણાએ ચા પીતા પીતા કાંકરિયામાં મોર્નિંગ વોક કરવા આવતા તેમજ સ્વિમિંગ કરવા આવતા નાગરિકો સાથે સંવાદ કર્યો। દિનેશ મકવાણાએ જાતે ચા બનાવીને નાગરિકોને પીવડાવી હતી। આ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તેમજ મણિનગરના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા અત્યારે હાલ ચાય પે ચર્ચા કરી રહ્યા છે। કાંકરિયાની જે જનતા છે તેમની સાથે, જે મોર્નિંગ વોકર્સ અહીંયા આવતા હોય છે તે લોકો સાથે ચાય પે ચર્ચા કરી રહ્યા છે। ઘણો બધો સંવાદ પણ તેમણે કર્યો। દિનેશભાઈ આપણી જોડે છે, તેમની જોડે વાત કરીશું। દિનેશભાઈ, ભારત એક એવો દેશ છે જેમાં ચાના રસિયાઓ જે છે તે તમને દરેકે દરેક ગલીએ જોવા મળશે। ખાસ ચાય પે ચર્ચા કરી રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરી? આજે સુંદર કાર્યક્રમ મણિનગરના ધારાસભ્ય અને મણિનગરના કાર્યકર્તા રાકેશભાઈએ ગોઠવ્યો છે। આજે કાર્યક્રમ દ્વારા બધાને મળવાનું થયું। કોઈ મુદ્દા પ્રશ્નો નથી આવ્યા, પણ નરેન્દ્રભાઈના કામની વાત થઈ કે વિશ્વની અંદર નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે જેના કારણે ભારતનું માન સન્માન વધ્યું છે। આપણે ચૂંટણીની વાત કરીએ, ચૂંટણી હવે નજીક આવી રહી છે, એવો કયા વિકાસ હજુ પણ ગુજરાતમાં જરૂરી છે આપના ધ્યાને? વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે। હાલ જે વિકાસ થયો છે એ ખૂબ સારો વિકાસ થયો છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, અને હજુ પણ પ્રજાના સૂચનો માગ્યા છે। સૂચનો આયેથી વૈશ્વિક કક્ષાના શહેરો બને, ગુજરાતનું અને આ દેશનું અન્ય વિશ્વના વિકસિત દેશો સાથે શું સારું છે એ મેળવીને ચોક્કસ લાવવાનો પ્રયત્ન કરીશું। તો આ દિનેશ મકવાણા જેમણે વાત કરી કે ચાય પે ચર્ચા કરતા કરતા વિકાસની તેમણે વાત કરી, સાથે જ કાંકરિયામાં જે મોર્નિંગ વોકર્સ આવતા હોય છે તેમની જોડે સીધો સંવાદ કર્યો અને આગળના દિવસોમાં વિકાસ કઈ રીતે વધારે લાવી શકાય તેના વિશે પણ ચર્ચા કરી। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયારના પ્રચારની રણનીતિ સામે આવી રહી છે, તો રણનીતિ ઘડવાની કોંગ્રેસની બેઠક યોજાઈ હતી। વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। તો લોકસભા ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ એકજૂટ દેખાઈ રહી છે। એકબીજાના કટ્ટર હરીફો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે એક થયા છે, તો જશપાલસિંહ પઢિયાર આવતીકાલથી પ્રચારની શરૂઆત કરશે। વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, તો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વલસાડ પહોંચી ગયા હતા અને આ સાથે જ તેમને કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ તેમને વધાર્યો હતો। તો ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા।
તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે 5 લાખથી વધુ મતોની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને તે મુજબ પ્રચાર ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે। આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા સી.આર. પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘરે જઈ અને મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી હતી અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો છે। જે જવાબદારી મળી છે એ જવાબદારી તમારે પૂર્ણ કરવાની, બીજો કરે કે ના કરે, બરાબર છે? એક જ જણ હા, બાકીના નહીં। તમે જવાબ તો આપો, હું પૂછું તમને, તમને મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવો તો 100% પરિણામ આવશે। 5 લાખથી વધુ જે લીડ લેવાની વાત છે એ લીડ ચોક્કસપણે મળશે। 4 લાખની લીડ તો આપણે ડૉક્ટર કેસી પટેલ સાહેબને ગયા વખતે મળી હતી અને એમનો અનુભવ, એમનો સપોર્ટ, એની સાથે 5 લાખ આપણે પાર કરી શકીશું। 20 વલસાડ લોકસભાનું આજે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન, બૂથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું। લગભગ 7 થી 8 હજાર જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો અને દરેક બૂથમાં 270+ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો અને મોદી સાહેબને 400 પારની સાથે ફરીથી સરકાર બનાવવા માટે અભિનંદન અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। લોકસભા ચૂંટણીને લઈને દાહોદ પોલીસ હાલ સતર્ક બની છે, જેને લઈને સરહદી વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે। ત્યારે મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર ખાતે ચેકિંગ દરમિયાન એક બસમાંથી 1 કરોડ ઉપરાંતની રોકડ રકમ મળી આવી છે, તેમજ 22 કિલો ચાંદી પણ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 17 લાખ રૂપિયા છે। આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને તમામ રાજ્યની બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। તે દરમિયાન દાહોદથી સમાચાર સામે આવ્યા છે। દાહોદમાં પીટોલ બોર્ડર ઉપર પોલીસ સતર્ક બની છે અને તે દરમિયાન પોલીસે રોકડ રકમની સાથે ચાંદી પણ ઝડપી લીધું છે। તો આગામી ચૂંટણીને લઈને રાજ્યની તમામ પોલીસ સતર્ક બની છે। ચેકપોસ્ટ પર પણ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવી રહ્યો છે। સઘન ચેકિંગ હાથ ધરવાની સાથે પણ દંડથી લઈને ડિટેન સુધીની તમામ કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે। ત્યારે દાહોદ ખાતે પીટોલ ચેકપોસ્ટ ઉપરથી રોકડ રકમ પણ ઝડપાઈ છે અને સાથે ચાંદી પણ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 17 લાખ રૂપિયા છે। તો દાહોદમાં પોલીસ સતર્ક બની છે, આગામી ચૂંટણીને લઈને સઘન ચેકિંગ હાથ ધર્યું છે। તિલકવાડામાં નર્મદા ઘાટ ખાતે તિલકવાડા અને સહેરાવ વચ્ચે હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આવતીકાલથી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને ત્યારે આ 1 મહિના સુધી ચાલતી પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને જેને લઈને આ બ્રિજ બનવાથી શ્રદ્ધાળુઓ સરળતાથી નદી પાર કરીને પરિક્રમા પૂર્ણ કરશે।
વડોદરા સાવલી આર્ટ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આગ લાગી હતી તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. સાવલી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આગની લપેટો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી હતી. ભૂતકાળમાં પણ આગ લાગી હોવાનું કોલેજ સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે. સાવલી જીબીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે અને ત્યારે આગ લાગવાની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ. સાવલી કોલેજમાં આગ લાગી અને તે અંગે મને જાણકારી ત્યારે પ્રાપ્ત થઈ કે વડોદરાથી હું સાવલી આવી રહ્યો હતો અને અહીંયા આગળ કમ્પાઉન્ડની અંદર અમારા કર્મચારીઓ 2-3 ઊભા હતા. તો મેં એમને અંદર જઈને પૂછ્યું કે શું થયું, તો કે સાહેબ બહુ આગ લાગી છે. અને એ લગભગ 1 વાગ્યાની આજુબાજુની વાત છે. અને એ ત્યાર પછી સતત પ્રયત્નો અમે કર્યા. નગરપાલિકાના પ્રમુખ હર્ષભાઈ સાથે પણ વાતચીત કરી અને બંબો સાવલી નગરપાલિકાનો અહીંયા આગળ મંગાવ્યો, પણ કેટલાક કારણોસર અંદર બંબો આવી શક્યો નહોતો. એટલે ફરી પાછી મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે ગમે તેમ કરીને નજીકની જીઆઈડીસીમાં પણ જો કોઈ નાનો મોટો બંબો હોય મંગાવી લો. એટલે એમને તાત્કાલિક બધો પ્રયત્ન કરીને આ બંબો અત્યારે અહીંયા આગળ આવ્યો છે અને આગ ઓલવવાનું કામ ચાલે છે. પરંતુ આગ કયા કારણસર લાગી હજુ સુધી અમારા જાણવામાં આવ્યું નથી. સાહેબ, જીબીના કર્મચારીઓ પણ અહીંયા આગળ આવીને ગયા, પણ જીબીના કર્મચારીઓને એવું કહેવું છે કે ભાઈ અમારો કોઈ અહીંયા આગળ ફોલ્ટ દેખાતો નથી એમના કહેવા પ્રમાણે. સાહેબ, આગમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ? જાનહાનિ નથી થઈ. અંબાજીના કોટેશ્વરમાં અસ્થિ વિસર્જનનો અનોખો નવહાટી મેળો યોજાયો હતો. તો પવિત્ર સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આ મેળો યોજાય છે. કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આદિવાસી સમાજનો નવહાટીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સ્વજનોના અસ્થિને વિસર્જન કરી તેમની આત્માને મોક્ષ મળે તે માટેની વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ સરસ્વતી નદીના નિર્મળ જળમાં વહેલી સવારથી જ અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. તો રાજસ્થાન, ગુજરાત સહિતના હજારો આદિવાસી સમાજના લોકો ઉમટી અને તેમની પરંપરાગત રીતે અસ્થિ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરે છે. નર્મદા જિલ્લામાં નર્મદાની પરિક્રમા આગામી 8મી એપ્રિલથી શરૂ થશે. 8મી મે 2024 સુધી આ પરિક્રમા ચાલશે. તો પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને સહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી પણ કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી છે અને કેટલાક સૂચનો પણ કર્યા છે. કાંઠે આવ્યા છે. પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે, જેમાં હોલ્ડિંગ હેંગર, બેબી ફીડિંગ રૂમ, હેલ્થ રૂમ્સ, મીડિયા રૂમ, એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ, કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે. આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે. અમદાવાદના રાણીપમાં એસએમસીએ બસમાંથી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તો રાણીપ આરટીઓ સર્કલ પાસે એસએમસીની ટીમે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપ્યો હતો, જેમાં પેસેન્જર સીટ નીચે દારૂ છુપાવીને લાવતા હતા. ત્યારે એસએમસી દ્વારા દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં હાથીખાના ચોકમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. વડોદરા એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે. તો ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. 22 લાખના ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો છે.
ગુલામ હૈદર 5 દિવસ પહેલા જ મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો. ડ્રગ્સ લાવવા માટે કાર ભાડે કરી મુંબઈ ગયો હતો. હાલ આરોપી ગુલામ હૈદરની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના કરજણમાં ખેતમજૂરને આઈટીની નોટિસ મળતા ચકચાર મચી જવા પામી છે. તો હાંડોદ ગામના ખેતમજૂર મંગળભાઈ વસાવાને ગત વર્ષે પણ 75 લાખના વ્યવહાર કર્યો હોવાની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ મળી હતી. ત્યારે વકીલ દ્વારા ખેતમજૂર ઇન્કમટેક્સ વિભાગને જવાબ આપ્યો હતો. મજૂરે જવાબ આપ્યો હોવા છતાં આ વર્ષે પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી, જે મેં વકીલ સાહેબને જાણ કરી હતી. બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની નોટિસ છે ભાઈ તારા નામની, કે તું કોઈ પણ વકીલને જઈને બતાવીને એના પૈસા, વકીલ સાહેબે મને કીધા કે 2500 રૂપિયા જેવું થશે, એનું હું તરત ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે. અને મેં 2500 રૂપિયા ત્યાં ભર્યા હતા. પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે. પાટણમાંથી ગાંજાનો મોટો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સરસ્વતીના ખારેડા ગામમાંથી પોલીસ રૂપિયા 4.34 લાખનો ગાંજો ઝડપી પાડ્યો છે, જેમાં ભૂપતજી ઠાકોરના મકાન પાસે વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર કરાયું હતું. અને ત્યારે પોલીસે લીલા અને સૂકા ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી વાગદોડ પોલીસ મથકે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના મોરિયા મેડિકલ કોલેજ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ મહિલા સંમેલનની જો વાત કરીએ તો તેમાં બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ઉપક્રમે દૂધ દિન અને મહિલા જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી. તો જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સંમેલનમાં હાજર જોવા મળી. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ સંમેલનમાં પહોંચ્યા અને સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. મહિલા સંમેલનમાં રેખાબેને નિવેદન આપતા કહ્યું કે આજે મોદી સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરી વટવૃક્ષ બની છે. મહિલાઓને મોદી સાહેબના વિકાસના કામોને લઈને મત માટે અપીલ કરી છે. અને આજે તમે જુઓ તો બનાસ ડેરી એ બનાસકાંઠાની વટવૃક્ષ સમાન ઊભી છે. અને આ બનાસ ડેરીને વિશ્વ કક્ષાએ લઈ જનાર અને અતિ વેગ આપનાર જો કોઈ હોય તો એ આપણા મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીનો વિશ્વ કક્ષાએ ડંકો વાગી રહ્યો છે. અને માત્ર બનાસ ડેરી એટલું આટલા સંકુલ પૂરતી જ નહીં, પણ તમે જોયું છે કે આપણા બનાસકાંઠામાં દિયોદરના સણાદર ખાતે, દિલ્હીમાં ફરીદાબાદ, ઉત્તર પ્રદેશમાં લખનઉ, કાનપુર અને હમણાં જ વારાણસીમાં કાશી વિશ્વનાથના વારાણસીમાં આપણા મોદી સાહેબે બનાસ સંકુલનું ભવ્ય સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. અને કોરોના કાળમાં બધા જ આર્થિક ધંધા જ્યારે પડી ભાગ્યા હતા ત્યારે આપણો ડેરી ઉદ્યોગ આપણે સૌએ જોયું છે કે અવિરતપણે આગળ ચાલુ રહ્યો હતો. અમદાવાદના મકરબા ખાતે હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે અને જેમાં ફેથ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક દર્દીના સગાઓએ તબીબ અને સ્ટાફ સાથે મારામારી કરી છે અને દર્દીના સગાઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પાટણમાં 2 બંદૂકો સાથે 3 ઇસમો ઝડપાયા હતા. રાધનપુરના ઠીકરિયા ગામની સીમમાં એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરી અને દેશી બનાવટની બંદૂક સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે સાંતલપુરના રાજુસરા ગામની સીમમાંથી દેશી બનાવટની બંદૂક સાથે 1 ઇસમ ઝડપાયો હતો. એસઓજી દ્વારા 3 ઇસમોને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તથા તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડીમાં અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચે જતા રહે છે અને ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. મહિલાઓ દૂર કોતરમાં આવેલ એક વર્ષો જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે. ત્યારે ગામના લોકોએ સરકાર પાસે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી છે. એ નડિયાબારને પાણીનું બહુ તકલીફ છે. પાણીનું એક કોતરામાં કૂવો છે, એનું પાણી આમાં પીવાય નહીં એવું છે, પણ અમને પાણી જળતું નહીં એટલે પીવું પડે. અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી. અમદાવાદથી સંબંધોને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ જે કિસ્સો સામે આવી રહ્યો છે તે સંબંધોને લાંછન લગાડે તેવો છે. પારિવારિક યુવકે દુષ્કર્મ ગુજાર્યું છે. તો અમદાવાદથી દુષ્કર્મને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. 15 વર્ષીય સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તો પોલીસે સગીર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. સંબંધોને લાંછન લગાડતો આ જે કિસ્સો સામે આવ્યો છે તેમાં 15 વર્ષીય સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તો પારિવારિક યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસે સગીર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડના સરીગામ જીઆઈડીસી વિસ્તારની ઘટના સામે આવી રહી છે. તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે. આ જે ઘટના સામે આવી છે તેની જો વાત કરીએ તો તે સરીગામ જીઆઈડીસી વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. ખુલ્લી જમીનમાં મેડિકલ કેપ્સ્યુલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે. હાનિકારક મેડિકલ વેસ્ટના નિકાલ માટેનો પ્રયાસ હાથ ધરાયો છે. તો સરીગામ જીઆઈડી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રદૂષણ ફેલાવી અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તો પ્રદૂષણ માફિયાઓ સામે હવે લોકોમાં ભારે રોષ જોવા મળે છે. હાનિકારક મેડિકલ વેસ્ટના નિકાલ માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. તે દરમિયાન ખુલ્લી જમીન ઉપર જ મેડિકલ કેપ્સ્યુલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા છે, જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તો જીપીસીબીએ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરીગામ જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ખુલ્લી જમીન ઉપર જ મેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા છે. તો જીપીસીબીએ સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે હાલ અત્યારે પ્રદૂષણ માફિયાઓ સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે. તો પ્રદૂષણ ફેલાવી અને પર્યાવરણને તેઓ નુકસાન પહોંચાડી રહ્યા છે. હાનિકારક મેડિકલ વેસ્ટના નિકાલ માટેના પ્રયાસ હાથ ધરાતા હોય છે અને તે સમયે જ સરીગામ જીઆઈડીસી વિસ્તારની જે ઘટના સામે આવી રહી છે. તો ખુલ્લી જમીનમાં મેડિકલ કેપ્સ્યુલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા છે. જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી સેમ્પલ લીધા છે. વધુ તપાસ હાથ ધરી છે. પ્રદૂષણ માફિયાઓ સામે હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં સરીગામ જીઆઈડીસી વિસ્તારની જે ઘટના સામે આવી રહી છે તેમાં ખુલ્લી જમીન ઉપર જ મેડિકલ કેપ્સ્યુલ વેસ્ટના ઢગલા સામે આવ્યા છે.
વડોદરાના સાવલીમાં મોતની સવારી કરાઈ રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે અને જે વિડીયોમાં ઇકો કારની છત ઉપર મુસાફરોને બેસાડીને મુસાફરી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તો સાવલીમાં જીવન જોખમે મુસાફરી કરાઈ રહી છે. જો કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ, એના પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે જ્યારે ટ્રાફિક વાહનો ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળ્યું છે. વડોદરાના ચીપવાડ વિસ્તારમાં ગૌમાંસમાંથી બનાવેલા સમોસા વેચનાર 6 આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે પોલીસને માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોહમ્મદ યુસુફ શેખના મકાનમાંથી 326 કિલો પ્રાણીનો માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેનો FSL રિપોર્ટ કરાવતા ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પિતા પુત્ર સહિત કુલ 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.